All right, welcome to the last session of our summer 2023 PPS paper solution. આ લેક્ચરમાં આપણું બધું જ બાકીનું કામ પૂરું થઈ જશે. ઓકે, બહુ નાનું કામ છે, 3 જ ક્વેશ્ચન બાકી છે. બતાવું. ચલો, સૌથી પહેલા જ આપણે પાસે ક્વેશ્ચન નંબર 5 નો પહેલો પાર્ટ. What is the dynamic memory allocation? So use of malloc and calloc function with their syntax. આ હું કરાવી દઉં. ક્વેશ્ચન 5b આપણે લાસ્ટ લેક્ચરમાં કરી લીધો પૂરો. ક્વેશ્ચન 5c, write a C program to check whether number is prime or not. આ વસ્તુ આપણે ઉપર ઓલો is prime વાળો એક ફંક્શન બનાવ્યો હતો, રાઈટ, સ્ટાર્ટિંગ ઓફ ધ સોરી ક્વેશ્ચન નંબર 3 ના C. યસ, 1 આપે તો પ્રાઇમ, 0 આપે તો નોન પ્રાઇમ. એ આપણે ઓલરેડી કરી નાખ્યો. યસ, ઓકે. પછી જે ક્વેશ્ચન 5 ઓરમાં એ 3 છે, str cat, str cmp અને str len. આ ત્રણેય ફંક્શનનો યુઝ આ લેક્ચરમાં કહી દઈશ. ક્વેશ્ચન 5 ઓર બી, what is pointer in C and how it initializes? State its advantages. મસ્ત આખી લિસ્ટ લખાવી દઈશ અને પોઇન્ટર આપણે કઈ રીતના ઇનિશિયલાઇઝ કરી છે એ બી શીખવાડી દઈશ. રાઈટ અ C program to check whether 3 digits number is palindrome or not. પેલિન્ડ્રોમ છે કે નહીં ચેક કરવા માટે આખો કોડ મસ્ત કડકડાટ લખાવી દઉં. ડન. આની સાથે આપણું પેપર સોલ્યુશન પૂરું થઈ જશે. સો ધીસ ઇઝ લાસ્ટ વિડીયો. સુવાની તૈયારીમાં હોય તો મોટું ધોઈ લેજો, બુક પેન વેન લઈને બેસી જાજો. આ કે આમાં મેઇન માર્ક વસૂલ કરવાના છે. ગુડ. ચલો, સો સૌથી પહેલા તો વોટ ઇઝ ધ ડાયનામિક મેમરી અલોકેશન. તો અમને કહું, જ્યારે બી આટલો બધો ટાઈમ કે યસ, જ્યારે બી આપણે એક પ્રોગ્રામને રન કરી છીએ, રાઈટ, સો ત્યારે શું કરશે, જેમ આપણે સ્ટ્રક્ટમાં શીખાતા ને એમ ઈ જઈને બધી વસ્તુની મેમરી છે ને અલોકેટ કરી દેશે, રાઈટ. ફોર એક્ઝામ્પલ આ છે તમારી સિસ્ટમની રેમ, એરે જેવી દેખાતી છે, રાઈટ. સો ફોર એક્ઝામ્પલ આ તમારી મેમરી રેમ છે, એમાંથી આટલા બ્લોક તમારે મેમરી જોઈએ છે, આટલા બ્લોક કે આટલી ફ્રેમ્સમાં તમારે મેમરી જોઈએ છે પ્રોગ્રામને રન કરવા. કેમ કે તમે આટલા બધા વેરિયેબલ્સ બનાવી નાખ્યા, એરે બનાવ્યા, બીજા વેરિયેબલ્સ લીધા હોય, રાઈટ, કેરેક્ટર થઈ ગયું, ઇન્ટીજર, ફ્લોટ, ગમે. ગુડ. સો આટલી મેમરી એને જોશે, આટલી રેમ એને જોશે રન થવા માટે. ગુડ. સો વોટ ઇઝ અ ડાયનેમિક મેમરી? ડાયનેમિક મેમરી એટલે કે જ્યારે તમે પ્રોગ્રામ રન કરો છો ત્યારે એ અમુક ફિક્સ પાર્ટની જગ્યા તો રોકી જ લેશે. આટલી રેમ તો એને રોકી દીધી, પણ આના સિવાય બી પ્રોગ્રામ રન થાય છે, ચાલુ છે, રનિંગ એક્ઝિક્યુશન ચાલુ છે, વચ્ચેથી હું કહું હજી થોડી જગ્યા આપને યાર, તો મેમરી ક્યાંક ગોતશે કે આ જે આ ભાગ છે, રાઈટ, જેમાં અમે લિટોડિયા કર્યા, એમાં હવે બીજે ક્યાંક જગ્યા ખાલી હોય તો ત્યાંથી ક્યાંક અહીંયા લાસ્ટમાં ક્યાંક જગ્યા ખાલી મળી, લે ભાઈ આ મળી ગઈ, તો અહીંયા જઈને હજી પ્રોગ્રામ થોડોક સ્ટોર કર. પાછું કે હજી જગ્યા જોઈએ તો અહીં ક્યાંક વચ્ચે જગ્યા હોઈથી, તો રેમ ક્યાંક ને ક્યાંક આડવડી ખાલી જશે આજુબાજુથી, તો એ બધી જગ્યાએથી જઈને એ ડેટા સ્ટોર કરવા માટે મેમરી આપશે. ડન. ઓકે. સો આ વસ્તુને કહેશું આપણે ડાયનેમિક મેમરી અલોકેશન. એના માટે આપણે યુઝ કરવા પડે પોઇન્ટર્સ. હવે સી લેંગ્વેજની અંદર ડાયનેમિક મેમરી અલોકેટ કરવા માટે મારી પાસે 3 ફંક્શન છે. એક છે મેલોક, એક છે કેલોક અને એક છે રીઅલોક, રાઈટ. આ 3 વસ્તુ આપણે યુઝ કરી શકી ડાયનેમિકલી મેમરી અલોકેટ કરવા માટે. નાઈસ. ચલો, સો હવે આ વસ્તુ તમને સમજાવી દઉં કે આની સિન્ટેક્સ કીધી છે, રાઈટ. શું કીધું છે? ડાયનેમિક મેમરી એલોકેશન સમજાવી દીધું મેં તમને. વોટ ઇઝ ડાયનેમિક મેમરી એલોકેશન? પ્રોગ્રામ રન થાય છે ત્યારે જ મેમરીની જગ્યા લઈ શકે, રિક્વેસ્ટ કરી શકે, પછી ફ્રી કરી શકે, રાઈટ. શો ધ યુઝ ઓફ મેલોક એન્ડ કેલોક ફંક્શન વિથ ધેર સિન્ટેક્સ. ઓકે, તો હવે એક્ઝામ્પલ નથી માંગ્યો, સિન્ટેક્સ માંગી છે, રાઈટ. તો જુઓ, આપણે બધું મેઇન કામ તો થઈ જ જશે. એક મેઇન ફંક્શન બનાવી નાખશું જેની અંદર એક ઇન્ટીજર ઓફ સ્ટાર યુઝ કરીએ અને એરે બનાવીએ. ચલો, આપણે મેલોક ને કેલોક બેથી એક એરે બનાવીએ. એરે ઇક્વલ્સ ટુ ઇન્ટીજર ઓફ સ્ટાર એટલે કે ઇન્ટીજર ઓફ પોઇન્ટર, મેલોક, પછી નંબર ઓફ એલિમેન્ટ્સ, કેટલા એલિમેન્ટ જોઈએ મારે, ફોર એક્ઝામ્પલ 5 સાઇઝનો એરે જોઈએ છે, રાઈટ, તો 5, કાં તો પછી ચાલો સિન્ટેક્સ લખીએ છીએ. યસ, સિન્ટેક્સની અંદર આવશે અહીંયા નંબર ઓફ એલિમેન્ટ્સ. ચલો થોડુંક શિફ્ટ કરીએ, યસ, એટલે જગ્યા મળે, ઇન્ટુ એટલે કે હવે મલ્ટિપ્લિકેશન સાઇઝ ઓફ ઇન્ટીજર. મારે ઇન્ટીજર એરે બનાવવો હોય ત્યારે કંઈક મેલોકને હું આવી રીતના યુઝ કરીશ. હવે સેમ બેઠે બેઠી આ જ વસ્તુમાં હું ખાલી મેલોકની જગ્યાએ કેલોક લખી નાખું ને એટલે વસ્તુ થોડીક બદલી જશે, રાઈટ. જો મેલોક શું કરે છે, મેલોક જે છે ને એ સ્પેસિફિક જગ્યાઓ રોકશે, રાઈટ.
એટલી સ્પેસિફિક જગ્યા રોકશે આખા એરે માટે કે આટલા આખા એરેમાં આટલી જગ્યા જોશે, રાઈટ? અને કેલોગ શું કરશે? એ ખાલી જગ્યા નહીં રોકે, એમ્પ્ટી સ્પેસીસ નહીં રોકે. એ શું રોકશે? એ બધી જગ્યા રોકી લેશે મેમરીમાં, જેટલી તમે ડિમાન્ડ કરી એટલી, રાઈટ? ફોર એક્ઝામ્પલ નંબર ઓફ એલિમેન્ટ્સ 5 કીધું, સાઇઝ ઓફ ઇન્ટ ને બાકી બધું એમને, તો આ 5 બ્લોક રોકી લેશે, રાઈટ? મેલોક ને કેલોગ બે. કેલોગ શું કરશે? કેલોગ બધાને 0 થી ઇનિશિયલાઇઝ કરી દેશે, રાઈટ? બધાની વેલ્યુ 0 કરી દેશે પહેલી વારમાં. ગુડ. મેલોક કાંઈ નહીં કરે, મેલોક ખાલી એરે એમને એમ રાખી દેશે, મસ્ત પડ્યું રે ભાઈ, તારું કંઈ કામ નથી અત્યારે, જ્યાં જરૂર પડશે ત્યારે યુઝ કરીશ. યસ. સો આનું યુઝ કરીને આપણે છે ને એક ફોર એક્ઝામ્પલ સ્વિચ કેસ મૂકી શકીએ કે લૂપ મૂકી શકીએ ગમે ત્યારે, રાઈટ? જેમાં પ્રોગ્રામ બનાવી કે એડ વન મોર એલિમેન્ટ ટુ એરે, એડ XYZ, કાં તો રિમૂવ એલિમેન્ટ ફ્રોમ એરે, રાઈટ? મેમરીમાંથી વારંવાર જગ્યા જેટલી જોશે એટલી માંગશે, રિક્વેસ્ટ કરશે અને એને ડેટા સ્ટોર કરશે. જ્યારે એનું કામ પૂરું ત્યારે ચાલુ પ્રોગ્રામ રન થાય છે પ્રોગ્રામ, ત્યારે ડેટા ફેંકી દેશે વચ્ચેથી જ, રાઈટ? પ્રોગ્રામ પૂરો થવાની રાહ નહીં જોવે. મારી પાસે ફ્રી કરીને એક ફંક્શન છે, ફ્રીનો યુઝ કરીને હું મારે જે બી પોઇન્ટરમાંથી ડેટા ડિલીટ કરવો છે એનો ફ્રી કરી શકું. કંઈક આવી રીતના જે છે મારું કામ આગળ વધતું હશે. યસ. સો વોટ ઇઝ મેલોક કેલોગ તમને વિથ સિન્ટેક્સ ક્લિયર થઈ ગયું? ગુડ. ઓકે. બે વચ્ચે બેઝિક ડિફરન્સ હતો એ મેં તમને કહી દીધો, રાઈટ? ઓકે, ચલો હવે છે આપણી પાસે એક્સપ્લેન ફંક્શન, એક્સપ્લેન ફોલોઈંગ સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન્સ, strcat, strcmp અને strlen. હવે ચલો strcat બહુ જ સિમ્પલ છે. બે સ્ટ્રિંગને કોન્કેટિનેટ કરશે. મેં તમને ઓલરેડી આ કરીને બતાવેલું હતું, રાઈટ? પાછું કરી દો. સૌથી પહેલો ફંક્શન છે આપણી પાસે strcat, એટલે કોન્કેટિનેટ કરશે. એટલે અહીંયા મારે દેવાની string 1, string 2, રાઈટ? સો આ શું કરશે? આ બે સ્ટ્રિંગને ભેગી કરી નાખશે, s1 અને s2 નામ ભેગી કરીને પ્રિન્ટ કરી દેશે, બસ. એનું બીજું કાંઈ કામ નથી, બે સ્ટ્રિંગને ભેગું કરશે, બસ. ગુડ. ઓકે. ફોર એક્ઝામ્પલ ચલો આ યુઝ ક્યાં કરશો? ફોર એક્ઝામ્પલ ક્યાંકથી તમે ક્યાંક ડેટા લઈને આવ્યા અને s2 ક્યાંક બીજો ડેટા છે અલગ લઈને આવ્યા, હવે બેને તમારે જોઈન કરવો છે તો તમે strcat નો યુઝ કરશો. સેકન્ડ છે મારી પાસે strcmp, આ કમ્પેર કરશે, આપી લેશે s1 અને s2 બે અલગ અલગ સ્ટ્રિંગ, કમ્પેર કરશે. કમ્પેર કરીને આના 3 આઉટપુટ છે. લેસ ધેન 0 એટલે નેગેટિવ વેલ્યુ હશે, ગ્રેટર ધેન 0 એટલે કે પોઝિટિવ વેલ્યુ, અને કાં તો પછી 0 આવશે. કમ્પેરિઝન જે છે ને 3 ટાઈપમાં થશે. જો લેસ ધેન 0 નેગેટિવ એટલે કે માઇનસમાં આન્સર આવે, નેગેટિવ આન્સર, એટલે શું થયું કે s1 ઇઝ સ્મોલર, s1 જે છે એ નાની છે સ્ટ્રિંગ. જો આન્સર જે છે પોઝિટિવ હોય, રાઈટ, 0 કરતા મોટો આન્સર આવે છે, તો s1 ઇઝ બિગર. s1 શું છે? s2 કરતા મોટી છે. અને પછી 0 આવ્યું તો s1 એન્ડ s2 આર સેમ. પરફેક્ટ. આટલું ક્લિયર થઈ ગયું? ચલો મારી પાછળ રહી ગયું કે s1 એન્ડ s2 આર સેમ. નાઇસ. તો આવી રીતના કંઈક સ્ટ્રિંગ કમ્પેરિઝન ચાલે. લાસ્ટ છે મારી પાસે strlen. આ કેના માટે હોય? સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરવા. આના હું ગમે એક સ્ટ્રિંગ આપી દઉં ને એટલે એની મને સાઇઝ આપી દેશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ હું કરું આવી રીતના strlen ઓફ gtu, તો આ મને આઉટપુટમાં 3 આપી દે, કારણ કે આમાં 3 કેરેક્ટર્સ વાળી સ્ટ્રિંગ છે, આટલી એની લેન્થ છે, રાઈટ? બસ આ 3 ફંક્શન મેં તમને મસ્ત સમજાવી દીધા. હવે આ 3ને યુઝ કરવા માટે યાદ રાખજો, ઉપર #include string.h લખવો પડશે. ગુડ. string.h લખવો પડશે, તો જ આ બધા સ્ટ્રિંગ હેન્ડલર ફંક્શન યુઝ કરી શકશો. ગુડ. ચલો. સો વોટ is a pointer in C and how it's initialized? State its advantages. હવે જે પોઇન્ટર જે છે આપણે C ની અંદર કઈ રીતના બનાવશું, જો કોડ જ કરાવી દીધા, રાઈટ? ફોર એક્ઝામ્પલ મારે એક પોઇન્ટર બનાવવો છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ એને નાખું ઇન્ટીજર ptr. પોઇન્ટર પર ગમે એક ડેટાને પોઇન્ટ કરશે. ચલો જે લોકોને કદાચ આઈડિયા નથી કે વોટ ઇઝ પોઇન્ટર, તો કહું. મેં બનાવ્યું એક ઇન્ટીજર a equals to 10. તો આ જેને ક્યાંક મારી રેમમાં સ્ટોર થશે, આ જેને ક્યાંક મારી પાસે આવી રીતના રેમ હોય, રાઈટ? મારી રેમ હોય એમાં ક્યાંક 10 આવી રીતના સ્ટોર થઈ ગયો હશે, રાઈટ? તો એનો ક્યાંક એડ્રેસ હશે, જેમાં આપણે એરેનો એડ્રેસ હોય 0 1 2 3 4 કરીને જ્યાં લગી આપણી સાઇઝ હોય, રાઈટ? સેમ એવી રીતના રેમમાં બી નંબર હોય 0 1 2 3, સેમ એરેની જેમ જ નંબર હોય, બટ એ હજારો કે લાખોમાં નંબર હોય, બહુ મોટો નંબર હોય. 1 GB રેમ
વર્ષો પહેલા જ આવતી ને એમાં 1096 ભાગ આવતા. કેટલા? 1096. આ વાત કરું છું હું, જે 15-20 વર્ષ પહેલા રેમ આવતી ને કમ્પ્યુટરમાં, એની વાત કરું છું. 1 GB. હવે તો આપણી રેમની કેપેસિટીઝ બહુ વધી ગઈ છે, રાઈટ? એની રિટ્રીવલ રાઈટ સ્પીડ વધી ગઈ, ફ્રેમની સાઇઝ વધી ગઈ, એટલે 1096 જેટલો જે પાર્ટ છે ને એ આપણા માટે હવે તો કાંઈ ન કહેવાય, બહુ નાનો નંબર છે, રાઈટ? ઓકે, આટલા બ્લોક્સ હતા એક ટાઈમે 1 GB રેમમાં. ઓકે, સો હવે એવી રીતના ઘણા બધા પાર્ટ્સ હોય. તો ફોર એક્ઝામ્પલ વિચારો, આ ઈ જ રેમ છે જેમાં 1096 પાર્ટ પડેલા છે. હવે એની અંદર ક્યાંક જઈને ફોર એક્ઝામ્પલ એડ્રેસ ઓફ 209 ઉપર ક્યાંક સ્ટોર થયો છે. તો 10 શું છે? 10 છે મારો એકચ્યુઅલ ડેટા જે મારી પાસે પ્રોગ્રામમાંથી આવ્યો, અને 209 છે મારી રેમનું એડ્રેસ. શું છે મારું એડ્રેસ? જ્યાં મારો 10 એટલે કે ડેટા સ્ટોર છે, એ નામનો વેરિયેબલ મારો જ્યાં સ્ટોર છે, રાઈટ? હવે જ્યારે હું એક ઇન્ટીજરનો પોઇન્ટર બનાવું, ઇન્ટીજર સ્ટાર PTR આવું લખે, રાઈટ લોકો? સ્ટાર P કાં તો સ્ટાર પોઇન્ટર, આવી રીતના. એન્ડ યુઝ કરવાથી શું થશે? એન્ડ યુઝ કરવાથી એડ્રેસ જે છે ને એ આની અંદર સ્ટોર થઈ જશે. ગુડ. આપણે કોલ બાય વેલ્યુ, કોલ બાય રેફરન્સ કર્યું, યાદ હોય તો ઉપર ફંક્શનમાં આપણે સ્ટાર યુઝ અ પેરામીટર મૂક્યા હતા, અને ડેટા મોકલવા ટાઈમ આપણે એન્ડ મોકલતા હતા. તો હવે તમને ક્લિયર થયું છે એન્ડથી શું થાય? એન્ડથી એડ્રેસ હોઈ જાય જગ્યાનો, રાઈટ? એકચ્યુઅલ ડેટા નથી જતો, એડ્રેસ જાય છે. અને જ્યારે હું સ્ટાર કરીને ગમે વસ્તુ યુઝ કરું ત્યારે એડ્રેસ ઉપર મેનિપ્યુલેશન થાય છે કે 209 ના એડ્રેસ ઉપર આ વસ્તુ મૂકી આવો કે આ વસ્તુ મૂકી આવો, રાઈટ? ત્યાંથી ડેટા લઈ લે. ઓકે, સો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે કોલ બાય વેલ્યુમાં ડેટા જઈ કંઈ બી ચેન્જ થાય, ઓરિજિનલ ડેટામાં કંઈ ચેન્જ નહીં આવે. કોલ બાય રેફરન્સમાં શું થાય? એડ્રેસ આખો પાસ થાય છે, રાઈટ? સો એડ્રેસ ઉપર કંઈક ચેન્જ કરો, ઓરિજિનલ ડેટા સાથે બી છેડખાની થઈ જશે. મેં પેનડ્રાઈવ વાળો એક્ઝામ્પલ આપ્યો તો 10 સોંગ હતા અંદર, રાઈટ? યાદ આવ્યું? ઓકે, ચલો. સો આ વસ્તુને આપણે પ્રેક્ટિકલી યુઝ કરી લઈ, પછી બતાવું તમને. ચલો, સો હું આવી રીતના બનાવું, ઇન્ટીજર a ઇક્વલ્સ ટુ 10, સેમ આપણે કર્યું હતું ને એમ. હવે જો અહીંયા જે એડ્રેસ આવશે ને એ ક્યાંક લિનક્સ મશીન, ઓનલાઈન કમ્પાઇલર છે, તો એડ્રેસ બહુ લાંબો આવશે, રાઈટ? એટલો લાંબો એડ્રેસ આપણા પોતાના કમ્પ્યુટરમાં નહીં આવે, રાઈટ? આપણા કમ્પ્યુટરમાં બહુ શોર્ટ એડ્રેસ છે, તો એમાં ચિંતા ન કરતા, કોમેન્ટ કરવા ન હોતા કે સર તમે જે કહ્યું એમ એડ્રેસ આવો, મારા સિસ્ટમમાં થોડું નાનું એડ્રેસ આવે છે, કાંઈ અલગ આવે છે, રાઈટ? ડોન્ટ વરી, દરેક સિસ્ટમમાં અલગ અલગ એડ્રેસિંગ આવે. ઓકે, પછી હું અહીં મૂકી દઉં ઇન્ટીજર સ્ટાર પોઇન્ટર ઇક્વલ્સ ટુ રેફરન્સ ઓફ a. મેં આને રેફરન્સ આપી દીધો એનો. ગુડ. અને પછી હું અહીંયા પ્રિન્ટએફ કરવા જાઉં, એટલે હવે મારે શું કરવું છે? %d ઓફ, જો હું અહીંયા સ્ટાર PTR પ્રિન્ટ કરાવું ને તો શું થશે? જો રન કરું તો મારો ડેટા પ્રિન્ટ થયો, રાઈટ? મારો 10 પ્રિન્ટ થયો, પણ 10 ક્યાં સ્ટોર છે? 10 સ્ટોર છે, હું જો અહીંથી ખાલી સ્ટાર કાઢી નાખું ને તો એડ્રેસ આવશે. આ એડ્રેસ ઉપર ક્યાંક મારો આ 10 નામનો ડેટા સ્ટોર છે. યસ, જો સો ઇઝ સ્ટોર્ડ એટ, માં કરીને અહીંયા એક આપી દઉં સ્ટાર PTR. ઓકે, સો હવે શું થશે? જો 10 ઇઝ સ્ટોર્ડ એટ આ એડ્રેસ. પાછો રન કરું, જેટલી વાર રન કરશો દર વખતે નવો એડ્રેસ મળશે, રાઈટ? જ્યારે મારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈને પૂરો થઈ ગયો, જો અહીંયા આઉટપુટ આવી ગયું, આગળ કંઈ બીજું નથી, રિટર્ન 0, પ્રોગ્રામ પૂરો. એટલે હવે આ રેમમાંથી નીકળી ગયો હશે, ડેટા ખાલી ડિસ્પ્લે કરાવે છે, રાઈટ? પાછો રન કરીશ તો પાછું આ વસ્તુ રેમમાં જશે, 10 ક્યાંક રેમમાં સ્ટોર થશે, એનો એડ્રેસ નીકળશે, અને દર વખતે મને આવી રીતના નવો એડ્રેસ મળે છે, રાઈટ? સો આવી રીતના આપણે ક્યાંક ડેટા સ્ટોર કરી છીએ, અને આપણી રેમનો એડ્રેસ છે. વિચારો એક મોટી સોસાયટી જેમાં બધા બંગલા સરખા જ છે દેખાવમાં, તો બધાનો એક બ્લોક નંબર હશે, રાઈટ? બ્લોક 1 2 3 4 5. તો બસ એમ જ વિચારો કે રેમની અંદર બે રીતના બ્લોક નંબર આપેલા છે, રાઈટ? એરેની જેમ બ્લોક નંબર છે, ઇન્ડેક્સ વેલ્યુઝ છે, રાઈટ? અને આ નંબરના બ્લોક ઉપર મારો 10 જે છે સ્ટોર થયેલો છે. ગુડ. ઓકે, સો આ રીતના કંઈક આપણે પોઇન્ટર્સ સમજી લીધા. ચલો, સ્ટેટ ઇટ્સ એડવાન્ટેજીસ. હવે એડવાન્ટેજીસ હું તમને એક એક કરીને બધા લખાઈ દઉં. સો બુક ને પેન લઈને જરાક બેસી જાઓ. ઓકે, સૌથી પહેલો એડવાન્ટેજ પોઇન્ટરનો, ડાયનેમિક મેમરી અલોકેશન. ડાયનેમિકલી મેમરી અલોકેટ કરવા દેશે. સેકન્ડ એડવાન્ટેજ છે મારું પાસિંગ
પાસિંગ બાય લખો, ચલો પાસ બાય રેફરન્સીસ, રાઈટ. થર્ડ એડવાન્ટેજ છે મારી પાસે એફિશિયન્ટ પેરામીટર પાસિંગ, રાઈટ. એફિશિયન્ટ શું કામ? કારણ કે હવે મારે મેમરીનો એડ્રેસ જ પાસ કરી દેવો હોય પોઇન્ટરનો યુઝ કરીને, રાઈટ. ઓરિજિનલ ડેટા પાસ કરવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, તમે એક બહુ મોટો એરે બનાવ્યો છે, રાઈટ, જેમ કે 100ની સાઇઝનો એરે, તો મારે આખો એરે પાસ કરવાની હવે કોઈ જરૂર નથી. હું ખાલી પોઇન્ટર થ્રુ એનો પહેલા એલિમેન્ટનો એડ્રેસ મોકલીશ અને બાકીના બધા એલિમેન્ટને એડિટ કરી શકશે, રાઈટ, એક એડ્રેસ ઉપરથી 100 એલિમેન્ટ એકવારમાં એડિટ થઈ શકે. ગુડ. સો પોઇન્ટર્સ આર સુપર ફાસ્ટ એન્ડ સુપર કુલ. ફોર્થ પોઈન્ટ શું છે મારી પાસે? પોઇન્ટરનો યુઝ કરીને, જેમ હમણાં કીધું, મેનિપ્યુલેશન કરી શકે છે, રાઈટ. પછી મારી પાસે ફિફ્થ પોઈન્ટ, રાઇટિંગ મિસ્ટેક, ફ્લેક્સિબિલિટી એન્ડ એફિશિયન્સી. યસ, ફ્લેક્સિબિલિટી આપે, એફિશિયન્સી આપે. પછી છે આપણે ફંક્શન્સ. યસ, ફંક્શન્સ ઓફ પોઇન્ટર્સ. આપણે ફંક્શન્સ બની શકીએ પોઇન્ટરને યુઝ કરીને, રાઈટ. ઘણી બધી વસ્તુ કરી શકીએ છીએ આપણી. આટલી અત્યારે યાદ રાખો કે આટલા બધા એના એડવાન્ટેજીસ છે, રાઈટ, પોઇન્ટર્સના. નાઉ ધ લાસ્ટ ક્વેશ્ચન, કે પેલિન્ડ્રોમ નંબર છે કે નહીં, સર્ચ કરવા માટેનો મને એક કોડ બનાવીને આપો. ચલો, બહુ જ સિમ્પલ છે આપણા પેપર સોલ્યુશનનો આ એક લાસ્ટ પ્રોગ્રામ અને લાસ્ટ ક્વેશ્ચન, રાઈટ. આના પછી આપણે મળશું પાછા ક્યારેક બીજા કે પેપર સોલ્યુશન કે બીજી એક વિડીયો સિરીઝની અંદર. ગુડ. ચલો, તો ચાલુ કરશો આપણે પહેલા ફંક્શન બનાવવાથી, જે ઇન્ટીજર રિટર્ન કરશે, રાઈટ. એટલે આપણે કેમ કર્યું હતું કે નંબર જે છે આવશે એને રિવર્સ કરીને આપણે પાછો મોકલી દેશું. ગુડ. પેલિન્ડ્રોમ એટલે શું થાય? રિવર્સ નંબર. જો એટલે કે આ છે મારી પાસે નંબર 1 2 3, તો આને ઊંધું કરું એટલે 3 2 1 થઈ જાય, એટલે કે નોટ પેલિન્ડ્રોમ. પછી 1 2 1, તો આને ઊંધો કરો એટલે 1 2 1 જ થાય. તો એવા નંબર જેને હું રિવર્સ કરી નાખું, કે એવી સ્ટ્રિંગ જેને હું રિવર્સ કરી નાખું અને એવી ને એવી રહે, સો દેટ ઇઝ અ પેલિન્ડ્રોમ. હવે જો, જેમ કે મારું નામ મોહિલ, એને રિવર્સ કરો તો લિહોમ થઈ જાય, એટલે કે ધીસ ઇઝ નોટ અ પેલિન્ડ્રોમ. મારા એક ફ્રેન્ડનું નામ છે નમન, તો જુઓ એને ઊંધું કરો એટલે નમન જ બનશે. ધીસ ઇઝ અ પેલિન્ડ્રોમ નેમ. યસ. સો પેલિન્ડ્રોમ કેને કહેવાય એ મેં ત્યાં કહી દીધું. હવે આપણે એક ફંક્શન બનાવી જેનું કામ શું છે કે જે સીધો ડેટા લેશે અને એને ખાલી ઊંધો કરી દેશે, બસ. પછી આપણે મેઇનની અંદર પાછું ચેક કરી લેશું કે બે સીધો ને ઊંધો ડેટા સરખા છે કે અલગ અલગ છે. ગુડ. ચલો, તો ઇન્ટીજર બનાવી નાખું છું, ઇઝ પેલિન્ડ્રોમ. ઓકે. આને શું જોશે? ઇન્ટીજર નમ, અને એની અંદર હું મૂકી દઉં છું ફોર એક્ઝામ્પલ ઓરિજિનલ ડેટા પહેલા સ્ટોર કરાવી લઉં અને પછી એને ટેમ્પમાં અલગ કરી નાખીશ. ચલો, ઇન્ટીજર કોપી, કોપી ઇક્વલ્સ ટુ નંબર જે છે એ, પછી ઇન્ટીજર બનાવવું એક રિવર્સ, રિવર્સ ઇક્વલ્સ ટુ અત્યારે 0 આપી દો, રાઈટ. જો મને અત્યારે કેના માટે પ્રોગ્રામ બનાવવાનો છે? ચેક વેધર 3 ડિજિટ્સ આર પેલિન્ડ્રોમ ઓર નોટ, નંબર માટે, રાઈટ, સ્ટ્રિંગ માટે નહીં. જો સ્ટ્રિંગ માટે કહીએ તો મારું જે રિવર્સ સ્ટ્રિંગ વાળું જે લોજિક હતું ને એ જ બેઠે બેઠું યુઝ કરી નાખજો, રાઈટ. બટ આ આપણે નંબર કીધો છે એટલે હું સ્પેસિફિકલી ઇન્ટીજર્સમાં બનાવું છું. સ્ટ્રિંગ વાળું બહુ ઇઝી, સ્ટ્રિંગ લ્યો, રિવર્સ કરો, પૂરું કામ. ગુડ. આમાં થોડુંક માથામારી થશે કારણ કે આમાં આપણે ડિજિટ લેશું, એડ કરશું, રાઈટ. ફેક્ટોરિયલ વાળું લોજિક ટૂંકમાં આપણે મૂકવાના છે. સો વાઇલ, હવે ઓરિજિનલ નંબર છે ને એની સાથે રમત કરશું. નમ ઇઝ ગ્રેટર ધેન 0, કે નંબર જ્યાં લગી ગ્રેટર ધેન 0 છે ત્યાં લગી શું થશે? રિવર્સ ઇક્વલ્સ ટુ રિવર્સ્ડ ઇન્ટુ 10, રિવર્સ ઇન્ટુ 10 પ્લસ જે મારો નંબર છે ઈ નમ મોડ્યુલો 10. કાંઈ ક્લિયર થયું? રિવર્સ નંબર ઇક્વલ્સ ટુ રિવર્સ નંબર ઇન્ટુ 10 પ્લસ નમ મોડ્યુલસ 10. ગુડ. ઓકે. સો જો ડાયરેક્ટ એમને લખું તમને ખબર રહેશે કે પહેલી વારમાં 0 થશે, પાછું 0 જ આવશે, દર વખતે 0 જ થાય. તો આપણે એડિશનમાં બી મૂકેલો છે લાસ્ટ ડિજિટ. ગુડ. હવે જો કઈ રીતના વર્ક કરે છે તમને હમણાં સમજાવી દઈશ, રાઈટ. ઓકે. અને લાસ્ટમાં શું કહું છું? નમ ઇક્વલ્સ ટુ નમ ડિવાઈડ બાય 10.
કાં તો પછી આને હજી સિમ્પલ લેંગ્વેજમાં લખવું હોય તો પછી ડિવાઈડ ઇક્વલ ટુ 10 લખી શકો. યસ, બે કામ સરખું જ કરશે. ઓકે, ફોર એક્ઝામ્પલ ચલો આને હજી થોડુંક ઇઝી બનાવી દો. ઇન્ટીજર ટેમ્પ બનાવું ઇક્વલ્સ ટુ નમ ઓફ મોડ્યુલસ 10. એટલે તમારા માટે હજી થોડુંક ઇઝી. આટલું મારું લોજિક છે, બસ બીજું કાંઈ નથી. રિટર્ન, હવે આખો નંબર રિટર્ન કરી શકું, કાં તો અહીંયા પ્રિન્ટ કરી શકું, કાં તો પછી અહીંયા હું ખાલી 1 અને 0 મોકલી શકું, રાઈટ. તો એક કામ કરું, આખો નંબર જ મોકલી દઉં, રાઈટ. કાં તો પછી આપણે કોપી બનાવી છે એનો યુઝ કરી ઇફ, કાં તો ચલો કોપી, સો રિટર્ન કોપી ઇક્વલ્સ ટુ રિવર્સ, રાઈટ. ઇફ કોપી ઇક્વલ રિવર્સ, એટલે આ જે છે મને 0 કાં તો 1 રિટર્ન કરશે, જેમ આપણે પ્રાઇમ નંબરમાં કર્યું હતું ઇઝ પ્રાઇમમાં, રાઈટ. કાં તો 0 રિટર્ન કરશે કાં તો 1. તો અહીંયા શું થશે, અહીંયા બી સેમ જ છે, કાં તો ટ્રુ રિટર્ન થશે કાં તો ફોલ્સ, એટલે કે 1 ઓર 0. ટ્રુ એટલે 1, 0 એટલે ફોલ્સ. આ આપણે બહુ લેક્ચર્સ પહેલા ડિસ્કસ કરી લીધું હતું. ગુડ, ચલો. સો થોડુંક એડવાન્સ લોજિકમાં ઉતરા છે, રાઈટ, સમજવું પડશે તમારે, હું તમને હમણાં સમજાવી દઈશ. ચલો, સો અહીંયા હું શું કરું છું, એક નંબર લેવાનો છે યુઝર પાસેથી, તો પછી બેઝિક જે આપણે કરી છીએ હવે printf enter a number. ઓકે, બસ આટલું જ લખીએ. scanf %d and num. ગુડ, આટલું કામ થઈ ગયું. નેક્સ્ટ શું કરું છું, if અને else, જેમ મેં લાસ્ટ ટાઈમ ઇઝ પ્રાઇમમાં કર્યું હતું એમ ઇઝ પ્રાઇમમાં શું હતું, સામેથી 0 આવે કે ફોલ્સ આવે, રાઈટ. તો પછી એલ્સમાં આવી જશે, બાકી 1 આવે તો ટ્રુમાં આવી જશે, રાઈટ. સેમ ઇઝ લોજિક અત્યારે અહીંયા ઇઝ પેલિન્ડ્રોમ, અને એની અંદર હું યુઝરનો આપેલો નંબર મોકલી દઉં છું. ગુડ, પછી પ્રિન્ટ કરી દઈશ નંબર ઇઝ પેલિન્ડ્રોમ. એલ્સ ની અંદર પ્રિન્ટ કરી દઈશ નોટ પેલિન્ડ્રોમ. યસ, બસ આટલું કામ કર્યું છે, બીજું કાંઈ નહીં. બહુ જ સિમ્પલ લોજિક છે, અને ટેકનિકલી આ જોવા જાવ તો ફેક્ટોરિયલનો લોજિક છે, બટ આપણે આમાં બી યુઝ કરી શકીએ, રાઈટ. જો રન કરું, એન્ટર અ નંબર 1 2 3, નોટ અ પેલિન્ડ્રોમ, કે આનું ઊંધું થશે 3 2 1. જો બતાવી દઉં, અહીંયા હું એક printf મૂકી દઉં, રિવર્સ્ડ નંબર ઇક્વલ્સ ટુ %d, અને પછી અહીંયા હું રિવર્સને પ્રિન્ટ કરાવું અને ન્યૂ લાઇનમાં એડ કરાવતો જાઉં, રાઈટ. એટલે થોડું ક્લીન વર્ક રહે. જો જ્યારે 1 2 3 મોકલું તો મારા ફંક્શન એને 3 2 1 માં ઊંધું કરી નાખ્યું, અને પછી ચેક કરશે બે હરખા છે કે નહીં. ટ્રુ ઓર ફોલ્સ, રિટર્ન શું થશે, કાં તો 1 કાં તો 0, રાઈટ. 1 આવે દેટ મીન્સ ટ્રુ છે, તો પછી નંબર ઇઝ પેલિન્ડ્રોમ. જો 1 1 1 1 2 1 ગમે નાખો, રાઈટ, નંબર ઇઝ પેલિન્ડ્રોમ. એનું રિવર્સ કરો તો આ બે નંબર સેમ દેખાવા જોઈએ, બસ ધેટ્સ ધ કન્ડિશન. હું આમે કરી શકું પછી 1 2 3 4, કાં તો ચલો 1 2 2 1. યસ, આનું ઊંધું કરીશ તો પેલિન્ડ્રોમ બનશે. હવે આપણે ઇન્ટીજર લીધું છે એટલે હું બહુ મોટો નંબર નથી નાખતો, બાકી બહુ લાંબા નંબર્સને બી તમે આવી રીતના ચેક કરાવી શકો. નાઇસ. હવે લોજિક કઈ રીતના વર્ક કરે છે, લોજિક બહુ જ સિમ્પલ છે. જો 0 થી ઇનિશિયલાઇઝ કર્યું છે, સૌથી પહેલા આપણે શું કર્યું છે, એક કોપી બનાવી દીધી એની, રાઈટ, જે નંબર આવ્યો હોય. ફોર એક્ઝામ્પલ નંબર ઉપરથી યુઝરે મોકલો છે 1 2 3 4. ગુડ. સો હવે આનું શું થશે, કોપી બનશે 1 2 3 4, અને મેં શું બનાવ્યું, રિવર્સ નામનો વેરિયેબલ જે છે 0. હવે ઓરિજિનલ નંબર સાથે હું છેડખાની કરીશ, કોપી હું રાસ્ટમાં રાખીશ, કોના માટે, ખાલી કમ્પેર કરાવવા, જે રિટર્ન કરવા ટાઈમે યુઝ કરીશી. અને રિવર્સમાં હું આનો એક ડિજિટ ઉપાડી નાખી દઈશ. જો પહેલા 4 નાખીશ, પછી 3 2 1, એટલે મારી વાઇલ લૂપ શું કરશે, આ ડેટા જ્યાં લગી ઊંધો રિવર્સ ન થઈ જાય, રાઈટ, ત્યાં લગી એને યુઝ કરશે. જો ચલો, સો પછી હું આને શું કરી નાખું છું, વાઇલ લૂપમાં નાખી દઉં. વાઇલ n ઇઝ ગ્રેટર ધેન 0, ત્યાં લગી શું કરવાનું, એક ઇન્ટીજર બનાવશું આપણે ટેમ્પ ઇક્વલ્સ ટુ. ઓકે, ચલો હું તમને છે ને એક બેઝિક લોજિક સમજાવું. અત્યારે 1 2 3 4 આવો મારી પાસે ડેટા હોય, અને આને મોડ્યુલસ બાય 10 કરું તો શું થાય, જો
10 ના ભાગ પડશે 1 2 3 4 થી, રાઈટ? અને પછી એનો આન્સર શું આવશે કે આમાં 1 2 3 થી થશે, એટલે 1 2 3 0, આ બેનું સબટ્રેક્શન થાય એટલે 4 મળશે. રિમાઇન્ડર મળ્યું 4, અને 1 2 3 જે છે ને એ મારો આગળનો ડેટા, એટલે છેલ્લો ડિજિટ મારી પાસે બહાર આવી ગયો, ઇક્વલ્સ ટુ 4 આવશે, રાઈટ? સો હું ગમે એ નંબરને જ્યારે મોડ્યુલો બાય 10 કરું ત્યારે એનો છેલ્લો ડિજિટ નીકળીને મારી પાસે આવી જશે, રાઈટ? સિમ્પલ. જ્યારે હું એને ડિવાઈડ બાય 10 કરું ત્યારે મારી પાસે ઈ નંબરમાં છેલ્લો ડિજિટ નીકળી જશે અને બાકીનો ડેટા આવી જશે, રાઈટ? બાકીનો ડેટા આવી જશે. એટલે જ્યારે મારે લાસ્ટ ડિજિટ જોતો હોય ત્યારે હું મોડ્યુલસ 10 કરીશ, અને જ્યારે મારે લાસ્ટ ડિજિટને મૂકીને બાકીનો ડેટા જોતો હોય ત્યારે હું શું કરીશ? ડિવાઈડ બાય 10. આટલું ક્લિયર થયું? તો જુઓ, આ વસ્તુને હું અહીંયા કોડમાં કેમ યુઝ કરવાનો છું. ઇન્ટીજર ટાઈમ ઓફ, આપણે શું લીધું છે? નમ લીધું છે, રાઈટ? તો વાઇલ નમ. સો હવે નમ મોડ્યુલસ 10, એટલે હવે આપણો ડેટા છે 1 2 3 4, તો એમાંથી 4 નીકળીને કેમાં આવી ગયો? ટેમ્પમાં આવી ગયો. પરફેક્ટ. પછી આપણે શું કીધું નીચે? પછી આપણે એમ કહી દીધું કે પછી નંબર જે છે આપણું રિવર્સ જે છે, રાઈટ? રિવર્સ ઇક્વલ્સ ટુ રિવર્સ ઇન્ટુ 10 પ્લસ ટેમ્પ, રાઈટ? એટલે ઇન્ટુ 10 કરો અને પછી પ્લસ ટેમ્પ કરી નાખો. અને પછી એક કામ કરું, ચલો અત્યારે લોજિક ખાલી લખી નાખું છું. નંબર ડિવાઈડ ઇક્વલ્સ ટુ 10, યસ. ડિવાઈડ કરો ત્યારે શું થાય? ત્યારે એક નંબર નીકળી જશે, રાઈટ? લાસ્ટ વાળો. ઓકે, આટલું મારું લોજિક છે. તો ચલો સાઈડમાં આને રન કરું છું અને કઈ રીતના વર્ક કરશે સમજીએ. મારી પાસે છે ડેટા 1 2 3 4. હવે સૌથી પહેલા ટેમ્પમાં વહી ગયો 4, 4 વહી ગયો મારા ટેમ્પની અંદર. ગુડ. આ છે મારો નંબર, આ છે ટેમ્પ, અને આ છે રિવર્સ સ્ટ્રિંગ, રાઈટ? ઓકે, ટેમ્પમાં 4 આવી ગયો. અને પછી આપણે શું કીધું? રિવર્સ ઇક્વલ્સ ટુ રિવર્સ ઇન્ટુ 10. હવે 0 હતું તો 0 10 0 પ્લસ 4, એટલે રિવર્સની અંદર શું આવી જશે? હવે રિવર્સની અંદર ડેટા આવી ગયો મારી પાસે 4. ગુડ. પછી મેં શું કીધું કે ભાઈ નંબરમાંથી 10 ને ડિવાઈડ કર, એટલે 4 વાળો જે ડિજિટ છે એ ત્યાંથી હવે બહાર નીકળી ગયો. તો હવે મારી પાસે વહીતો નંબર છે 1 2 3, ટેમ્પમાં છે 4, રિવર્સમાં બી 4 છે. આટલું વિચાર્યું? પછી હવે પાછી લૂપ ફરશે, કારણ કે n એટલે કે નંબર જે છે એ ગ્રેટર ધેન 0 છે. હજી બીજી વાર લૂપ ફરી. હવે મારે શું કરવાનું છે કે ટેમ્પની અંદર શું થશે? મોડ્યુલસ 10 થશે, અને પછી થર્ડ આવી જશે, રાઈટ? એટલે 4 ની જગ્યાએ શું આવી ગયો? હવે 3 આવી જશે, રાઈટ? અને પછી મેં શું કીધું નીચે? કે રિવર્સ ઇન્ટુ 10 પ્લસ ટેમ્પ. ટેમ્પ શું છે મારો? ટેમ્પ છે મારો 3, એટલે પ્લસ 3 ટૂંકમાં, રાઈટ? આ વાળો ડેટા અહીંયા આવી જશે. ગુડ. સો 40 થશે આનો ડિફરન્સ, 40 પ્લસ 3 એટલે થશે 43. એટલે રિવર્સની અંદર હવે શું ડેટા સ્ટોર થઈ જશે મારી પાસે? રિવર્સની અંદર ડેટા જે સ્ટોર થશે એ છે 43. યસ. અને પછી મેં શું કીધું? નંબર ડિવાઈડ બાય 10, એટલે હવે ડિવાઈડ બાય 10 થાય એટલે છેલ્લો ડિજિટ બાષ્પીભવન. ગુડ, કાકે ઇન્ટીજર વાપરી છે આપણે. પછી શું કીધું પાછું હવે? રાઈટ? કે છેલ્લો નંબર છે અને મોડ્યુલસ 10 કરો, તો પછી 2 નીકળીને ટેમ્પમાં આવી જશે. 2 નીકળીને ક્યાં આવી જશે? ટેમ્પમાં, રાઈટ? ચલો, 2 નીકળીને આવી ગયો ટેમ્પમાં. અને પછી મેં શું કીધું? રિવર્સ ઇન્ટુ 10 પ્લસ ટેમ્પ, એટલે કે 2 પ્લસ ટેમ્પ છે, રાઈટ? એટલે હવે થશે 4 3 0 પ્લસ 2, એટલે થશે 4 3 2. દર વખતે 10 થી મલ્ટીપ્લાય અને પ્લસ જે નંબર હોય એ. અને પછી મેં શું કીધું? નમમાંથી 10 કાઢી નાખો, એટલે આમાંથી છેલ્લો નંબર બાષ્પીભવન કરી નાખો. ગુડ. સો ચલો, આટલું કામ થઈ ગયું. આપણી પાસે 4 3 2 લઈ આવા. ગુડ. હવે પાછી એકવાર લૂપ ફરશે કે નંબર ઇઝ સ્ટીલ ગ્રેટર ધેન 0. નમ છે મારો એ 1 છે, ગ્રેટર ધેન 0. એટલે પાછું આપણે છેલ્લો ડિજિટ કાઢવાનું ટ્રાય કરશું. મોડ્યુલસ 10, એટલે 1 બાર આવી જશે. 1 ક્યાં આવી જશે? ટેમ્પની અંદર. ચલો, 1 વયો ગયો મારો ટેમ્પમાં. પરફેક્ટ. પછી મેં શું કીધું? કે રિવર્સ ઇન્ટુ 10 પ્લસ ટેમ્પ. ટેમ્પ એટલે છે 1, એટલે 4 3 2 0. આ બેનું મલ્ટિપ્લિકેશન પ્લસ 1, એટલે કે 4 3 2 1. થઈ ગયું આટલું? એટલે આપણે ડેટા જે છે અત્યારે 4 3 2 1 અંદર સબમિટ કરી દીધો. ચલો, સેવ કરી દીધો. અને પછી મેં શું કીધું? કે જે નમ જે છે ને એને ડિવાઈડ બાય 10 કર. હવે ડિવાઈડ બાય 10 કરું એટલે 0.1 થાય.
0.1 બાષ્પીભવન, એટલે નમની અંદર હવે શું આવી ગયો મારી પાસે ડેટા 0, રાઈટ. આ 3 જ લાઈનનો કોડ છે, બટ બહુ સિમ્પલ છે, રાઈટ. આવી રીતના. અને હવે કન્ડિશન ખોટી પડશે, while 0 greater than 0, 0 greater than 0, આ કન્ડિશન છે ફોલ્સ, એટલે મારી while લૂપ અહીંયા પૂરી. પછી હવે રિવર્સ છે મારી પાસે 4 3 2, રાઈટ. અને ટેમ્પ તો મેં while ની અંદર બનાવ્યો હતો, એટલે while લૂપ પૂરી, એટલે ટેમ્પ નામનો વેરિયેબલ હવે મારા કોડમાં જ નથી, કેમ કે while ના બ્રેકેટ પછી ઇન્ટીજર ટેમ્પનું ડિક્લેરેશન નથી ક્યાંય, લોકલ વેરિયેબલ છે. ગુડ. આઈ હોપ લોકલ ગ્લોબલ વેરિયેબલ ખબર હશે. ઓકે, હવે રિવર્સ મારું જે સ્ટાર્ટિંગમાં 0 હતું એ શું થઈ જશે 4 3 2 1. ગુડ. અને લાસ્ટમાં મેં શું કીધું, કમ્પેર કરાવું કે રિટર્ન રિવર્સ ઇક્વલ્સ ટુ કોપી, કારણ કે મારો જે નમ જે છે એ તો 0 થઈ ગયો છે પ્રોગ્રામ રન થતા, એટલે કોપી સાથે કમ્પેર કરાવીશ. ગુડ. એટલે જો આ બે સરખા હોય તો મારી પાસે આન્સરમાં 1 વહી જશે, જો આ બે અલગ અલગ હોય તો આન્સરમાં 0. અને બસ આવી જ રીતના આપણે આપણો લાસ્ટ ક્વેશ્ચન પૂરો. અને જો હવે આપણે નીચે ખાલી ઇફ એલ્સ મૂક્યું છે કે ઇફ સામેથી 1 આવે તો નંબર પેલિન્ડ્રોમ, બાકી નથી પેલિન્ડ્રોમ. ફાઇનલી આની સાથે આપણું આખું પેપર સોલ્યુશન સમર 2023 નું પૂરું થઈ ગયું છે. આની સાથે આપણે થોડીક રજા લઈએ અને હવે પાછા મળશું એકાદી નવી સિરીઝ કે નવા લેક્ચર્સની અંદર. ઓકે, સો હેવ અ ગ્રેટ ડે. ગુડ બાય.